અત્યારે જે સ્ટુડન્ટ્સ હશે જે કદાચ 8-9થમાં હોય કે એન્જિનિયરિંગ લઈ લીધું હોય પણ કન્ફ્યુઝ હોય કે આગળ કઈ રીતે શું કરવું, એના માટે કોઈ મેસેજ હોઈ શકે? કન્ફ્યુઝન આઈ અગ્રી કે હું પોતે જ્યારે મેં 12th કમ્પ્લીટ કર્યું, બેચલર્સ કર્યું, મને ક્લેરિટી નહોતી કે મારે શું કરવું છે, કે મારો કહીએ ને કે કરિયર પાથ નહોતો કે મેં પહેલાંથી ડિસાઈડ કર્યું હોય. તો હંમેશા જરૂરી નથી કે બધાનો કરિયર પાથ હોય. તો મારી એડવાઇસ છોકરાઓને એ રહેશે કે તમે એટલીસ્ટ તમારો શોર્ટ ટર્મ ગોલ બનાવો, તમારે શું કરવું છે, અને તમે એ કરતાં ફિગર આઉટ કરો કે તમે આગળ ક્યાં જઈ શકો છો. કેમ કે પરફેક્ટ કરિયર પ્લાન કોઈ પાસે નહીં હોય. એ એક્સપિરિયન્સ અને હાર્ડવર્કથી જ તમારો કરિયર પાથ બને છે. અને ડાઉન ધ લાઇન જ્યારે તમે અમુક વર્ષો કામ કરશો ત્યારે તમને રિયલાઇઝ થશે કે તમે કઈ ફિલ્ડમાં માહિર છો, તો તમે પોતાને ડાયવર્ટ કરી શકો છો. તો એવું બિલકુલ જરૂરી નથી કે તમે એક જગ્યાએ સ્ટક થઈ જાઓ. તમને એમ લાગે છે કે તમે કંઈક બીજી ફિલ્ડમાં સારું કરી શકો છો, તો એક્સપ્લોર કરો, ગીવ ઇટ અ ચાન્સ. મે બી નોટ ફૂલ ટાઈમ, થોડો ટાઈમ આપો પોતાને, એ વસ્તુ એક્સપ્લોર કરો અને તમે તમારું કરિયર ગમે ત્યારે ડાયવર્ટ કરી શકો છો. તો મને એમ લાગે છે કે જે આપણી એડ્યુકેશન, જે આપણે 12th કરીએ છીએ, બેચલર્સ કરીએ છીએ, એ આપને અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવા માટે છે, કે તમારો બેઝ ફાઉન્ડેશન બનાવવા માટે. બટ એવું બિલકુલ જરૂરી નથી કે તમે જે ભણ્યા છો એ જ તમે ઓલ ટુગેધર આખી લાઈફ એ કરવાના છો. તો તમને તમારો પર્પઝ ક્યાંક ને ક્યાંક મળી જશે. તો બહુ લોંગ ટર્મ પરફેક્ટ કરિયર પાથ બનાવવા પાછળ નહીં ભાગવું. હા, એટલે એક પ્લાન હોઈ શકે પણ દરેક રસ્તાઓ ડેવિએટ તમે થઈ શકો. જોતું રહેવું જોઈએ. યસ.